હવે જોઈશું સમાચાર વિસ્તારથી। રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર જાગ્યું છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્કૂલ વાહન ચાલકો, આરટીઓના કર્મચારીઓ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી। ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાહનમાં ઘેટા બકરાની જેમ બાળકોને શાળાએ અથવા તો અન્ય સ્થળ પર લઈ જવાતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। ત્યારે સ્કૂલ વાહન ચાલકોને પોલીસ, આરટીઓ અને ફાયરના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે। જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ, એજ્યુકેશન અને આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના સ્કૂલ વ્હીકલ ચલાવનાર લોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને અપીલ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે। જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। સુરત શહેરની 1800થી વધારે સ્કૂલોના પ્રિન્સિપલને અત્રે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં આરટીઓ અને શિક્ષણ વિભાગ સાથે સુરત શહેર ટ્રાફિક વિભાગ એ સંકલન સાધીને સ્કૂલ બસ જે ટ્રાન્સપોર્ટેશન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, સાથે સાથે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેન એ તમામ માનનીય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ચુસ્તપણે અમલવારી કરે તેવો દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે કે બાળકોની સુરક્ષા અત્યંત મહત્ત્વની છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્રેથી જે પણ સૂચનો કરવામાં આવેલ છે એ સૂચનો સ્કૂલ ચાલુ થાય પહેલાં અમલીકરણ કરવામાં આવશે। સાથે સાથે જેટલા પણ સૂચનો અત્રેથી કરવામાં આવ્યા છે તેમાં સ્કૂલ લેવલે એક સ્પેશિયલ કમિટી બનાવવામાં આવશે કે જે તમામ નીતિ નિયમો સમયાંતરે ચેક કરે અને ચેક કરવાની સાથે સાથે આ નિયમોનું અમલીકરણ એ દરેક સ્કૂલના પ્રિન્સિપલની જવાબદારી રહેશે અને સાથે સાથે કોઈપણ જગ્યાએ જો પ્રિન્સિપલને કોઈ પણ ક્વેરી હોય અથવા ક્વેશ્ચન હોય તો અમારો આરટીઓનો અથવા શિક્ષણ વિભાગનો ગમે ત્યારે સંપર્ક કરી શકે છે અને અત્રે 1800થી વધારે સ્કૂલના પ્રિન્સિપલ હાજર છે અને આજરોજ એમને આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં જોવા મળતું હોય છે કે કેપેસિટી કરતા વાહનમાં વધુ બાળકો બેસાડવામાં આવતા હોય છે, ત્યારે જો અકસ્માત જેવી ઘટના બને તો વધુ બાળકોને ઈજા થવાની શક્યતાઓ રહેતી હોય છે। બાળકોના જીવ જોખમમાં મુકાતા હોય છે। ઘણીવાર ફરિયાદો થતી હોય છે કે ટ્રાફિક વિભાગ અને આરટીઓના અધિકારીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાની પણ ચર્ચાઓ થતી હોય છે। તેના કારણે વધુ સંખ્યામાં બાળકોને લઈ જતા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવતા નથી। તો આવતીકાલે લોકસભા 2024ના પરિણામ જાહેર થવાના છે। 7 તબક્કામાં યોજાયેલી ચૂંટણીના પરિણામ પર દેશ દુનિયાની નજર છે, ત્યારે આવતીકાલે કોની સરકાર બનશે તેને લઈને સૌ કોઈમાં ઉત્તેજના જોવા મળી રહી છે। સુરતની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે। આ પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે। ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે, તેમ કહેતા ચાવડાએ ઉમેર્યું હતું કે દેશમાં 4મી જૂને બધાને ખ્યાલ આવી જશે। એક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય, પરંતુ 4મી તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જેમ ફીલ ગુડ ફેક્ટરનો ફુગ્ગો ફૂટી ગયો હતો તે જ રીતે મોદી સરકાર સામે જે રીતે લોકોમાં રોષ છે તે આવતીકાલે દેખાઈ જશે। દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થયું છે અને આવનારી 4 તારીખે પરિણામ એટલે કે લોકોનો જનાદેશ બહાર આવવાનો છે કે આ વખતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષો કરતાં આ દેશની સામાન્ય જનતા લડી રહી હોય એવું સ્થિતિનું નિર્માણ બધી જ જગ્યાએ થયું છે। એટલા માટે કે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીથી તો પ્રજા ત્રસ્ત હતી જ, પણ આ દેશમાં લોકશાહી બચાવવા માટે, દેશના લોકોના બંધારણીય હકોના રક્ષણ માટે, બંધારણ બચાવવા માટે, લોકો દેશને બચાવવા માટે સ્વયંભૂ આગળ આવીને આખી ચૂંટણી લડ્યા પણ છે અને મતદાન પણ કર્યું છે। અને 2004માં જેમ ફીલ ગુડ અને ઇન્ડિયા શાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ 1 સરકાર બની હતી, એ જ રીતે 2024માં પણ બધા જ સામ દામ દંડ ભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે।
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે આખા દેશમાં આ વખતની ચૂંટણી લોકો લડ્યા છે. રાજકીય પક્ષ નથી. મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે. બંધારણ બચાવવા, દેશ બચાવવા લોકો લડ્યા છે અને મતદાન કર્યું છે. એક્ઝિટ પોલમાં જે બતાવાતું હોય તે, પરંતુ પાયાની હકીકત જુદી છે. સરકાર સામેની નારાજગી મતમાં પરિવર્તિત થઈ છે. ન ધારેલા પરિણામ આવવાના છે. 2004ની જેમ 2024માં પણ પ્રજા આ વખતે ઇન્ડિયા ગઠબંધનવાળી સરકાર બનાવવા જઈ રહી છે. 2004માં 12 બેઠકો કોંગ્રેસે ગુજરાતમાં મેળવી હતી, ત્યારે આ વખતે પણ સારી એવી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે. આ પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવાની છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. જો કે તેના 3 દિવસ પહેલા જ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. ચૂંટણી પરિણામ પહેલા અમૂલનો દૂધના ભાવ લોકોને દજાડશે. અમૂલ ગોલ્ડ દૂધમાં લીટરે 2 રૂપિયા વધ્યા છે. અમૂલ શક્તિ અને ટી સ્પેશિયાલિટીના ભાવમાં પણ વધારો કરાયો છે. આ ભાવ વધારો સોમવારથી લાગુ થયો છે. મળતી માહિતી અનુસાર GCMMFએ 2 જૂને સત્તાવાર નવા ભાવ જાહેર કર્યા છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો અમલી બનશે. દૂધ ખરીદવા જનારે પ્રતિ લીટર 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે, જેથી અમૂલ ગોલ્ડમાં 64 ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે 500 મિલીલીટરની થેલી માટે 33 રૂપિયા આપવા પડશે. અમૂલ તાજાના પ્રતિ લીટર 54 અને શક્તિના પ્રતિ લીટર 60 રૂપિયા ચૂકવવા પડશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે વધારો કર્યો છે. દેશભરના તમામ બજારોમાં 3 જૂન 2024થી પ્રતિ લીટર ₹2 લાગુ થશે. પ્રતિ લીટર ₹2નો વધારો MRPમાં 3 થી 4% રેન્જમાં વધારો કરે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવો કરતાં ઘણો ઓછો છે. એ નોંધવું યોગ્ય છે કે ફેબ્રુઆરી 2023થી અમૂલે મુખ્ય બજારોમાં ફ્રેશ પાઉચ દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. GCMMFએ જણાવ્યું છે કે આ ભાવ વધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાના કારણે કરવામાં આવ્યો છે. સભ્ય યુનિયનોએ પણ છેલ્લા 1 વર્ષમાં ખેડૂતોના ભાવમાં અંદાજે 6 થી 8% વધારો કર્યો છે. અમૂલે પોલિસી બનાવી છે કે દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે. ભાવ સુધારણા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે. સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર પાટિયા BSNL ઓફિસની બાજુમાં આવેલા કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા પાર્થ કેતનકુમાર મંદિરવાલા ડાર્ક વેબ નામની ઓનલાઈન વેબસાઇટ ઉપરથી બેંકોક ખાતેથી ડ્રગ્સનો જથ્થો કુરિયર મારફતે મંગાવી તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે SOG અને PCB પોલીસની ટીમે આરોપીના ઘરે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જોકે પાર્થ મંદિરવાલા ઘરે મળી આવ્યો ન હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા મકાનમાં સંતાડી રાખેલા હાઇબ્રિડ ગાંજો અને LSD ડ્રગ્સ બ્લોટર પેપર 43,15,460 રૂપિયાનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. સુરત શહેરમાં પ્રથમ વખત SOG દ્વારા LSD ડ્રગ્સ ઝડપી તે માર્કેટમાં ફેલાય તે પહેલા જ પકડી પાડવામાં સફળતા મળી છે. તેમજ વોન્ટેડ આરોપી વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. આ સાથે જ વોન્ટેડ આરોપીને પકડી પાડવા પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક પેડલર હાઇબ્રિડ ગાંજો અને LSD ડ્રગ્સ વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, જેથી પોલીસ 4 મહિનાથી વોચમાં હતી. આ ઉપરાંત અમદાવાદમાં આ પ્રકારનો કેસ થયો હતો અને બેંકોકથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા હતા. એટલે એક ડ્રાઈવનું આયોજન કરાયું હતું. તે દરમિયાન અડાજણ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા પાર્થ કેતનકુમાર મંદિરવાલાએ જથ્થો મંગાવ્યો હતો ડ્રગ્સનો અને પાર્થ મંદિરવાલા હાલ મળી આવ્યો નથી. આ મામલે NDPS અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમારી SOG ને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા LSD જે મંગાવી અને
શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને અંગત માહિતી હતી. અમે છેલ્લા 4 મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંગકોકથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા. તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાલા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એને મંગાવેલો છે. તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી 21.820 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો, જેની કિંમત 65,000 સમથિંગ થાય છે અને 9 LSDની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ 42 લાખ રૂપિયા થાય છે. ટોટલ 43,15,000નો મુદ્દામાલ જપ્ત કરેલો છે. વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે પાર્થ મંદિરવાલા હીરા દલાલીનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે. તે ડાર્ક વેબ પર ઓર્ડર આપીને પાર્સલ મંગાવતો હતો અને બાદમાં સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહીને કોઈને હાઇબ્રિડ ગાંજો કે LSDની જરૂર હોય તેઓને આપતો હતો તેવી હાલ પ્રાથમિક માહિતી મળી છે. પરંતુ તે પકડાયા બાદ સંપૂર્ણ માહિતી સામે આવશે. તેના ઘરે રેડ કરી ત્યારે તેના પરિવારની પૂછપરછ કરી ત્યારે તેના પરિવારને કદાચ આ અંગે જાણ ન હતી. આરોપી પાર્થ પકડાયા બાદ અગાઉ તેણે કેટલી વખત મંગાવ્યું અને ક્યાં સપ્લાય કરતો હતો તેની માહિતી સામે આવી શકશે. નવસારી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાને તેના પુત્રની હત્યા કરતા સમગ્ર નવસારી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પુત્રની હત્યા કરીને પિતા ફરાર થઈ ગયો હતો. નવસારી પોલીસે માસૂમ પુત્રની હત્યા કરનાર આરોપી પિતા સંજય લુણાવલાની ધરપકડ કરી હતી. સંજય આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો એ દરમિયાન એલસીબી પોલીસે ધરપકડ કરી હતી. ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા સંજય બારિયા નામનો ટીઆરબી જવાન પોતાના 10 વર્ષના પુત્રની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આરોપમાં નવસારી પોલીસ આરોપી પિતા સંજય બારિયાને શોધી રહી હતી. પોતાના પુત્ર વંશને લઈ આરોપી પિતા ઘરેથી નીકળ્યો હતો અને નવસારીના મોટા બજાર સ્થિત ટ્રાફિક ભવન ખાતે લઈ આવ્યો હતો. જોકે અહીંથી અચાનક બંને પિતા પુત્ર ગાયબ થઈ ગયા હતા. મોડી રાત સુધી ઘરે ન પહોંચતા સંજય બારિયાની પત્નીએ ટ્રાફિક પોલીસને જાણ કરી હતી અને સંજય અને તેના પુત્ર વંશને શોધવાનો પ્રયાસ હાથ ધર્યા હતા, જેમાં સંજયનું છેલ્લું લોકેશન ગણદેવી તરફનું મળ્યું હતું. આ દરમિયાન પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પોલીસે ટીઆરબી જવાન સંજય બારિયાને શોધી રહી હતી. એ દરમિયાન ગઈકાલે શનિવારે બપોરે સંજયે તેની પત્નીને ફોન કરી જણાવ્યું કે વંશ જોઈતો હોય તો ટ્રાફિક ભવનના સ્ટોર રૂમ પર પહોંચી જા. પત્ની જ્યારે ટ્રાફિક ભવન પહોંચી ત્યારે પોલીસને વાત કરતા સ્ટોર રૂમનો દરવાજો તોડવામાં આવ્યો તો વંશ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોતાના લાડકાને મૃત જોઈ માતાના હોશ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે સંજય પાસે અલગ અલગ 5 મોબાઈલ નંબર હોવાનું ખુલતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સાથે એલસીબી, એસઓજી સહિતની એજન્સીઓ સાથે પોલીસની અલગ અલગ ટીમ બનાવી હત્યારા પિતા સંજય બારિયાને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં આત્મહત્યા કરવા જઈ રહેલા સંજયની એલસીબી પોલીસે 2 દિવસ બાદ ધરપકડ કરી હતી. ગઈ 31 મેના રોજ નવસારીના ટીઆરબી જવાન સંજય બહાદુરસિંહ બારિયા દ્વારા પોતાનું દીકરા વંશ સંજય બારિયાની મર્ડરની એક ઘટના નવસારીની અંદર નોંધાવેલી હતી. તો કાલે 1 જૂનની સાંજે એલસીબીની ટીમ દ્વારા આ અક્યુઝને મહીસાગરના લુણાવાડા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. અક્યુઝની ક્વેશ્ચનિંગ દરમિયાન આ બધા ઘટનાક્રમની જો મૂળ મોટિવ છે તે પોતાની સુસાઇડ કરવાની એની ઈચ્છા હતી અને પોતાના સુસાઇડ પછી એનું બાળકનું શું થશે તેને જોતા એને પોતાના બાળકનું પહેલા મર્ડર કરેલું હતું અને પોતે સુસાઇડ કરવા માટે જતો હતો. જ્યારે પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અક્યુઝના પોકેટમાંથી એક સુસાઇડ નોટ મળેલું હતું અને હાઈવે ઉપર કોઈ ટ્રક સામે અથડાવીને એ પોતાની સુસાઇડ નિપજાવવાની તૈયારીમાં જ હતો ત્યારે પોલીસ દ્વારા આ અક્યુઝની ધરપકડ કરવામાં આવી છે. નવસારીમાં ટીઆરબી જવાનને જે રીતે દીકરાની હત્યા કરી એ જોતા અને સ્થળ પર મળેલી ઝેરની શીશી તેમજ ગળા પર નાયલોનની દોરી એ વાતની ગવાહી પૂરે છે કે પ્રી પ્લાન મર્ડર કરાયું છે. બીજી તરફ સંજયનું ટ્રાફિક વિભાગમાં જ કામ કરતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એના કારણે પત્ની અને પ્રેમિકા વચ્ચે સર્જાયેલા વિવાદમાં
સંજયે પુત્રની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ થિયરી સાથે પણ પોલીસે તપાસ આગળ વધારી છે. રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને ઝડપી લીધા છે, જેથી કતારગામ અને મહિધરપુરામાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. રેલવે કે બસ સ્ટેન્ડ પર વહેલી સવારે આવતા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ લૂંટી લેવામાં આવતા હતા. આરોપીઓ ઝડપાઈ જતા મુખ્ય આરોપી ઇમરાન સામે અગાઉ 27 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. ડીસીપી પિનાકિન પરમારે કહ્યું કે 2 ગુના નોંધાયા હતા. વહેલી સવારે 2 ટ્રેન મારફતે આવનારને રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવામાં આવતી હતી. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઇમરાન ઉર્ફે બીડી કુલ 27 ગુનામાં અગાઉ ઝડપાયો હતો. નઝામુદ્દીન શેખ સહિત એક બાળ આરોપી પણ ઝડપાયો છે, જ્યારે એક સલાબતપુરામાં ઝડપાયેલો છે. આ 4 આરોપીઓ આ પ્રકારના ગુનામાં માહિર છે. જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે, આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ અવાવરૂ જગ્યાએ ઊભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા. તો આવા 2 ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે 2 થી 4 વાગે અર્લી મોર્નિંગમાં 2 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મહિધરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ 4 આરોપીઓને પકડી લીધેલા છે. આરોપીઓ લોકોને પેસેન્જરને બેસાડતા, જેમાં ગેંગના માણસો પણ બેસતા હતા. બાદમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને લૂંટ ચલાવતા હતા. આવો જ બનાવ બન્યાની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરીને બંને અલગ અલગ બનાવમાંથી કુલ 4 આરોપીઓને ઝડપી લીધા છે. સોનાની બુટ્ટી, બ્રેસલેટ અને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ધાકધમકી આપીને લૂંટી લેવામાં આવતા હતા. આરોપીઓ સાથે ચપ્પુ પણ રાખતા હતા. કતારગામ અને મહિધરપુરામાં બંનેમાં નોંધાયેલા ગુનામાં આ આરોપીઓ સામેલ હતા. પાંડેસરા પોલીસે બાતમીના આધારે વડોદ ગામના એક મકાનમાંથી 1 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડ્યા હતા. આ કેસમાં પોલીસે સંજય નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યું છે. નશાખોરીને ડામવા પોલીસ કામે લાગી છે, ત્યારે પાંડેસરા પોલીસને વડોદ ગામના એક મકાનમાં ગાંજો વેચાતો હોવાની પાક્કી બાતમી મળી હતી. વડોદ ગામના ગણેશનગર ખાતે આવેલા પ્લોટ નંબર 148ના રૂમ નંબર 3માં પોલીસે રેડ કરતા ઘરમાંથી 1 કિલો 725 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે પોલીસે મૂળ મધ્યપ્રદેશના જીતેશ ઉર્ફે પંડિત મિશ્રા અને મૂળ ઉત્તર પ્રદેશના અંકિતસિંહ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. આ બંને વ્યક્તિઓ ગણેશનગરના આ મકાનમાંથી ગાંજાની પડીકીઓ બનાવી બહાર વેચતા હોવાની વિગત સામે આવી છે. આ ગુનામાં પોલીસે આરોપીઓની કબૂલાતના આધારે ગાંજો આપનાર બનારસના સંજય યાદવને वॉन्टेड जाहिर કરી વધુ તપાસ હાથ ધરી છે. ये दोनों मौजूद थे और वहाँ पे जब सर्च किया गया तो 1 किलो 725 ग्राम गांजा वहाँ से बरामद हुआ, जिसकी कीमत 17,250 रुपये है. तो सरकारी पंचों को बुला के FSL की टीम को बुला के आगे की कार्यवाही जो है वो की गई है. और इनसे पूछताछ में आरंभिक पूछताछ में इन्होंने बताया कि ये संजय यादव नाम का व्यक्ति बनारस उत्तर प्रदेश का रहने वाला है और वहीं गणेश नगर में रहता है, उससे इन्होंने खरीदा था. तो अभी उसकी सर्च चालू है. संजय यादव को पकड़ने का प्रयास किया जा रहा है. અઠવા પોલીસે 2 ઇસમોને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા, જે આરોપીઓએ MD ડ્રગ્સ જીતેશ ઉર્ફે પંડિત મિશ્રા પાસેથી લીધો હોવાની કબૂલાત કરતા અઠવા પોલીસે જીતેશની પણ તપાસ કરશે. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગતા ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અને વિડીયોના માધ્યમથી વિવાદમાં રહેતી હોય છે. ક્યારેક જાહેરમાં સોશિયલ મીડિયા લાઈવ ટેલિકાસ્ટ કરી તેમાં અપશબ્દો બોલવા અને કોઈના વિશે વ્યક્તિગત અભદ્ર ટિપ્પણી કરવી કે પછી કોઈને વિડીયોના માધ્યમથી ધાક ધમકીઓ આપતી રહે છે. ત્યારે આ ટિકટોક ગર્લ વધુ એકવાર વિવાદમાં આવી છે. કીર્તિ પટેલ સામે ખંડણી માંગવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને ઝાંસામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ જેઓ ઇન્સ્ટાગ્રામમાં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસંબડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને
ધમકી આપી સમાધાન કરવા તેમજ 2 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 386, 389, 504 વગેરે તથા આઈટી એક્ટ કલમ 66, 67 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટિકટોકથી સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાં કાપોદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કીર્તિ પટેલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયા છે. સુરતમાંથી 10 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સ ઝડપાયા છે. અઠવા પોલીસને મળેલી બાતમીના આધારે સરદાર સ્મૃતિ ભવનની સામે કદમફુલ્લી રો હાઉસથી કાદરસાની નાળ તરફ 2 યુવક બાઇક પર ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવી રહ્યા હતા. જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને વોચ ગોઠવી હતી. બંને યુવકો ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યા હતા. યુવકોની તપાસ કરતા 100 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ થાય છે. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે 2 યુવકો અઠવા વિસ્તારની અંદર એમડી ડ્રગ્સ કાદરસાની નાળમાં સપ્લાય કરવા માટે આવતા હોવાની બાતમી મળતા પોલીસે બિંદુકુમાર સુબોધ પાંડે અને પ્રશાંત જયરામ પ્રજાપતિની ધરપકડ કરી હતી. સુબોધ વડોદ ગામમાં રહેતો હતો અને ત્યાં ગણેશનગરમાં રહેતા જીતેશ ઉર્ફે પંડિત પાસેથી લાવ્યા હતા. જીતેશ દ્વારા સુબોધને કહેવામાં આવ્યું હતું કે કાદરસાની નાળ પાસે તમે ડ્રગ્સ લઈને પહોંચો, ત્યારબાદ હું કહું તેને ડ્રગ્સ આપી દેજો. जोन 4 की एलसीबी की टीम को बातमी मिली कि 2 आदमी प्रशांत जयराम प्रजापति और बिट्टू कुमार सुबोध पांडे, ये दोनों एक स्प्लेंडर लेके अठवा पुलिस स्टेशन की हद में गांधी स्मृति भवन के सामने कदम भवन के पास से निकलने वाले हैं और ये कादरसा की नाल के पास में किसी को एमडी ड्रग की सप्लाई करने वाले हैं. तो इस पे पुलिस स्टेशन की टीम के साथ में वहाँ पे सभी स्टाफ को लगाया गया और इन दोनों को वहाँ पे डिटेन किया गया. बाद में सरकारी पंचों के सामने और एफएसएल की टीम बुलाई गई. इनकी जड़ती तपास में इनसे 100 ग्राम एमडी जो है वो बरामद हुआ, जिसकी पुष्टि एफएसएल ने वहीं पे ही टेस्ट करके की कि ये एमडी है. इसकी कुल कीमत 10,06,000 रुपये है. વધુમાં જાણવા મળ્યું કે જીતેશ ઉર્ફે પંડિત મધ્યપ્રદેશનો રહેવાસી છે. હાલ પોલીસ દ્વારા બંને યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલા સમયથી તેઓ ડ્રગ્સ સપ્લાય કરતા હતા, જીતેશના સંપર્કમાં ક્યારથી હતા, અત્યાર સુધીની તપાસમાં બંને વિરુદ્ધ કોઈ પણ ગુનો દાખલ થયો નથી. પહેલીવાર ડ્રગ્સ સાથે ઝડપાયા હોવાનું ધ્યાન આવ્યું છે. બંને આરોપી ઝડપાયા બાદ સરકારી પંચો અને એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી. એફએસએલની ટીમ દ્વારા તપાસ કરતા એમડી ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરી હતી. શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ ઝોનની અંદર સમયાંતરે કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે તે વિસ્તારની અંદર લોકો પાસે જોખમી હથિયારો હોય તેને એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તેમજ સાથે સાથે જે ક્રાઇમ સ્પોટ જેવા વિસ્તારો છે ત્યાં આગળ વધુ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનરની સૂચનાથી લિંબાયત વિસ્તારમાં પોલીસ અધિકારી કર્મચારી જોડાયા હતા. ક્રાઇમ હોટસ્પોટ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડોગ સ્ક્વોડ સાથે કોમ્બિંગ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા ચાલી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને લઈને વિશ્વાસ મજબૂત બન્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ચેકિંગ દરમિયાન તીક્ષ્ણ હથિયારો પણ ખૂબ મોટી સંખ્યામાં પોલીસને મળી રહ્યા છે. લિંબાયત વિસ્તારની અંદર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા હતા. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ વિસ્તારની અંદર તપાસ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ચાલતા સ્પા અને હોટલોની પણ તપાસ કરવામાં આવી હતી. તેની સાથે સાથે મેડિકલ સ્ટોર અને વાહનની અવરજવર પર પણ ખાસ નજર રાખવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર સુરત શહેરની અંદર ડીજીવીસીએલ દ્વારા અત્યાર સુધીમાં 12,000 કરતા પણ વધારે સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવ્યા છે. છેલ્લા 1 મહિનાથી સતત સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં લાગેલા સ્માર્ટ મીટરમાં જે રીતે બિલ આવ્યા છે તેને લઈને શંકા ઊભી થઈ રહી છે, જેના કારણે ગ્રાહકો પોતાના જૂના મીટર જ યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે. વેસુ વિસ્તારની ડીજીવીસીએલની ઓફિસ ખાતે આમ આદમી પાર્ટી સાથે સ્થાનિક લોકોએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટર કાઢી લેવા માટે માંગ કરવામાં આવી હતી. વેસુ વિસ્તાર
મહિલાઓ ખાસ કરીને આમ આદમી પાર્ટીના મોરચામાં હાજર રહી હતી. આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને 2 મહિલા કોર્પોરેટર સહિત 8 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સ્માર્ટ મીટરને લઈને ફરિયાદો વધી રહી છે. ગ્રાહકોનો અત્યાર સુધીનો અનુભવ સંતોષકારક રહ્યો ન હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. સ્માર્ટ મીટરમાં જે રીતે પ્રીપેડ રિચાર્જ કરાવવું પડે છે તેને લઈને પણ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ડીજીવીસીએલની કચેરી ખાતે વિરોધ નોંધાતા વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે સુડા આવાસમાં સ્માર્ટ મીટર લગાડીને લોકોને પરેશાન કરવાનું કામ સરકાર કરી રહી છે. જો સ્માર્ટ મીટર લગાડવામાં જ ગ્રાહકોનું હિત ડીજીવીસીએલને દેખાતું હોય તો પહેલા વેસુ વિસ્તારમાં રહેતા સાંસદના ઘરે સ્માર્ટ મીટર લગાડો, ધારાસભ્ય અને કોર્પોરેટરના ઘરે સ્માર્ટ મીટર લગાડો. મુદ્દાની વાત તો એ છે કે જ્યાં ગરીબો રહે છે, જ્યાં લોકો પૈસા પણ નથી ભરી શકે એમ એ જગ્યાઓ પર સ્માર્ટ મીટરો લગાવ્યા છે. એ જ વેસુની અંદર ત્યાંના સાંસદ પણ રહે છે. કેમ સાંસદના ઘરે નથી સ્માર્ટ મીટરો લગાવાયા? કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવાયા? કેમ ત્યાંના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર નથી લગાવાયા? જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે. સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનું વિચારતી હોય તો પહેલા 300 યુનિટ વીજળી ફ્રીમાં આપે, પછી સ્માર્ટ મીટર લગાડવાનું વિચારે. આજે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મોરચો લઈને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. પરંતુ જો લોકોની વાત ડીજીવીસીએલ નહીં માને તો જાતે પોતાના સ્માર્ટ મીટર કાઢીને ડીજીવીસીએલની કચેરી ખાતે જમા કરાવી દેશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.